નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. મિત્રો, ફેશન વર્લ્ડમાંથી એક ચોંકાવનારો સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મિસ ઇક્વાડોર સ્પર્ધક લેન્ડી પરાગા ગોયબોરોની થોડા દિવસે ગોળી મારીને હત્યા કરવા નાખવામાં આવી છે. મિત્રો, લેન્ડીનો સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તે લોસ રિયોસ પ્રાંતમાં સ્થિત એક શહેરમાં એક રેસ્ટોરન્ટમાં નજર આવી છે. મિત્રો, ત્યારે અચાનક જ કેટલાક હથિયારબંધ લોકો આવ્યા છે અને તેઓએ લેન્ડીનો શહેરમાં જ ગોળી મારી દીધી હતી. ગોળી વાગતા જ તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સમાચાર આવતા જ ફેશન વર્લ્ડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઇક્વાડોરની બ્યુટી લેન્ડી પરાગા ગોયબોરોનો સંબંધ એક કુખ્યાત ગેંગ લીડર સાથે હતો. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં આ ભયાનક ઘટનામાં કેદ કરી દેવામાં આવી છે. મિત્રો, સ્થાનિક મીડિયાએ રિપોર્ટમાં જણાવ્યું છે કે લેન્ડી પરાગા ગોયબોરો એક દિવસ પહેલા લગ્નમાં સામેલ થવા માટે આવી હતી. બીજા દિવસે તેને ગોળી મારી નાખવામાં આવી હતી. આ હુમલાના પાછળનો હેતુ શું હતો તેનો હજુ સુધી ખુલાસો નથી થયો. હાલમાં પોલીસે ગુનેગારોની ઓળખ કરવા અને ધરપકડ માટે તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે મોડેલનું દુઃખદ નિધન થયું છે. મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો. મિત્રો, ધન્યવાદ.